દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા ખેડૂત મિત્રો, વર્ષ 2026-27માં આઈ ખેડૂત પોર્ટલ પર આપ સૌ ખેડૂત ભાઈઓ જે ખેતીવાડી, બાગાયત, પશુપાલન વગેરે વિભાગોમાં જે ઓનલાઈન અરજી કરેલ છે એ અરજીમાં ઘણા બધા સાધનોમાં ડ્રો થઈ ગયો છે અને ડ્રો થવાનું ચાલુ છે અને ઘણા બધા ખેડૂતોને પૂર્વ મંજૂરી મળી ગઈ છે અને સાધનોની ખરીદી પણ થઈ ગઈ છે. સાધનની ખરીદી કર્યા બાદ આપ સૌએ ડોક્યુમેન્ટ જમા કરાવવાની સાથે આ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ પણ કરવાના હોય છે. આ ડોક્યુમેન્ટ આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી અપલોડ કરી શકો છો. ક્યાંય જવાની જરૂર નથી, ખર્ચો કરવાની જરૂર નથી. જી હા દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે આ સાધનની ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ મોબાઈલથી કેવી રીતે અપલોડ કરવા એના વિશે લાઈવ સંપૂર્ણ માહિતી મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની અને આવી ખૂબ જ ઉપયોગી માહિતી પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતો પશુપાલકોને આ વિડીયો શેર કરવાનો એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. તો દર્શક મિત્રો, હવે આપણે લાઈવ માહિતી મેળવીએ તો આપ સૌએ પોતાના મોબાઈલ, લેપટોપ કે કમ્પ્યુટરમાં ઓનલાઈન ગૂગલ, મોઝિલા ફાયરફોક્સ કોઈ પણ સર્ચ એન્જિન હોય એમાં આપ સૌએ સર્ચ કરવાનું છે iKheduત.gujarat.gov.in પછી /site/ આટલું ઓનલાઈન સર્ચ કરવાનું છે દર્શક મિત્રો. આટલું સર્ચ કરશો ત્યારબાદ આઈ ખેડૂત પોર્ટલનું હોમ પેજ આપ સૌની સામે આવી જશે, જેમાં આપ સૌએ લોગિન નામનો ઓપ્શન જોવા મળશે. એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલ છે એ ઓનલાઈન અરજીમાં જે મોબાઈલ નંબર નાખ્યો હતો એ મોબાઈલ નંબર આપ સૌએ લખવાનો રહેશે, અથવા જે તે જગ્યાએ આપ સૌ બહાર અરજી કરાવેલ હોય તો ત્યાં આગળ જે મોબાઈલ નંબર આપ્યો હતો ઓટીપી લેવા માટે એ મોબાઈલ નંબર આપ સૌએ લખવાનો રહેશે. ત્યારબાદ દર્શક મિત્રો, નીચે પાસવર્ડનો ઓપ્શન આવશે. પાસવર્ડ આપ સૌએ જે તે સમયે અરજી કરતી વખતે આપ સૌએ જે પાસવર્ડ સેટ કર્યો હતો એ પાસવર્ડ આપ સૌએ લખવાનો રહેશે. પાસવર્ડ યાદ ના હોય તો કાંઈ વાંધો નહીં, ચિંતા કરવાની જરૂર નથી. બાજુનો ઓપ્શન આપ સૌને જોવા મળશે ઓટીપી. ઓટીપી ઉપર ક્લિક કરી આપ સૌ 5 આંકડાનો ઓટીપી તમારા મોબાઈલમાં મેળવી લોગિન કરી શકો છો. નીચે એક સરવાળો આપ સૌને કેપ્ચા જોવા મળશે. સરવાળો કરીને નીચે આપ સૌએ લોગિન ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ અહીંયા આગળ જે તે ખેડૂતનું પ્રોફાઇલ ખુલી જશે અને ડાબી બાજુ આ મુજબના આડા 3 લીટા જોવા મળશે, જેમાં એની ઉપર આપ સૌએ ક્લિક કરવું. એની ઉપર ક્લિક કરશો એટલે સ્કીમ, અરજી, પ્રોફાઇલ વગેરે જોવા મળશે. એમાં આપ સૌએ અરજી ઉપર ક્લિક કરવું. અરજી ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ આપ સૌએ જેટલી ઓનલાઈન અરજી કરેલી છે એ તમામ ઓનલાઈન અરજી આ મુજબ આપ સૌને જોવા મળશે, જેમ એક્શન, સ્થિતિ, અરજી નંબર, જે તે ઘટકનું નામ વગેરે આપ સૌ જોઈ શકો છો. જેમાં ડાબી બાજુ એક્શનમાં જે તે ઘટકની બાજુમાં એક્શનનો ઓપ્શન આપ સૌને જોવા મળે. જે ઘટકમાં આપ સૌએ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય એમાં આપ સૌએ ક્લેમ પેન્ડિંગ જે લખેલું હોય એની બાજુ એક્શનમાં ડાબી બાજુ જે ઓપ્શન જોવા મળે એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ એમાં જોવા મળશે અરજી જુઓ, ક્લેમ સબમિટ અને સેન્શન રિપોર્ટ. તો આપ સૌએ ક્લેમ સબમિટ ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ જે તે સાધનમાં જરૂરી ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના હોય એ અહીં આગળ આપ સૌને જોવા મળશે. જેમાં જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, એટલે કે SC કે ST કેટેગરીના લાભાર્થી હોય તો એમણે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આગળ દર્શક મિત્રો, સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં બાંહેધરી પત્રક, સંમતિ પત્રક, એટલે કે આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલ છે એ ખાતામાં એક નામ હોય તો આ અપલોડ કરવાની જરૂર નથી. એક કરતા વધારે નામ હોય તો અરજી કરેલ જે ખેડૂત છે એની સિવાયના જે અન્ય ખાતેદારો હોય એમનું સંમતિ પત્રક અરજીના પાછળના પેજમાં જે આપેલું હોય એમાં આપ સૌએ સહી અંગૂઠા કરી આમાં અપલોડ કરવાનું રહેશે. આગળ દર્શક મિત્રો, આધાર કાર્ડ ફ્રન્ટ એટલે કે આધાર કાર્ડનો આગળની સાઈડનો ફોટો, આધાર કાર્ડ બેક એટલે કે આધાર કાર્ડની પાછળની સાઈઝનો ફોટો અથવા PDF. આગળ દર્શક મિત્રો, દિવ્યાંગનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, એટલે કે દિવ્યાંગ, જો કોઈ ખેડૂત દિવ્યાંગ હોય, વિકલાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર આપ સૌએ આમાં રજૂ કરવું. 7/12 અને 8ની નકલ, તમારે જમીનના 7/12 અને 8ની નકલની PDF આપ સૌએ બનાવીને આમાં અપલોડ કરવાની રહેશે. બેંક પાસબુક ઓર કેન્સલ ચેક એટલે કે તમારું બેંક એકાઉન્ટ જે હોય એની પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા રદ કરેલ ચેક હોય એનો ફોટો અથવા PDF અપલોડ કરવી. ત્યારબાદ દર્શક મિત્રો, ખરીદીનું બિલ, જે તે સાધનની ખરીદી કરેલ હોય એ ખરીદીનું બિલ ફોટો પાડી અથવા PDF બનાવી આપ સૌએ અપલોડ કરવું. અને દર્શક મિત્રો, જે તે સાધનમાં થોડા ઘણા ડોક્યુમેન્ટ આમાં ફારફાર હોઈ શકે છે, જેમ કે ટ્રેક્ટરમાં વીમાની નકલ, RC બુક વગેરે અપલોડ કરવાય. એમ અલગ અલગ સાધનોમાં અમે અલગ અલગ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ખાસ ધ્યાન રાખજો દર્શક મિત્રો, 1 MB થી નાની સાઈઝ હોય
એ નાની સાઈઝની પીડીએફ અથવા ફોટા આપ સૌએ અપલોડ કરવા. જો એ સાઈઝ મોટી હોય તો આપ સૌ ઓનલાઈન ફોટો કે પીડીએફ કમ્પ્રેસરમાં સાઈઝ નાની કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. આ ડોક્યુમેન્ટ અપલોડ કરી ત્યારબાદ નીચે સબમિટ ઉપર ક્લિક કરી દેવું. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ સક્સેસફુલ લખેલું આવી જશે. એટલે આપ સૌના ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે. તો દર્શક મિત્રો, આ રીતે આપ સૌ ઘરે બેઠા તમારા સાધનના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરી શકો છો. તો દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતો પશુપાલકોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા આ વિડીયોની માહિતી પહોંચી જાય. તેઓ પણ ઘરે બેઠા સરળ રીતે કાંઈ પણ ખર્ચા કર્યા વગર આ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે. અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું.